બરોબર, કાલે કેટલી વસ્તુ આપણે ચર્ચા કરી હતી એની થોડીક તમને અંદાજ આપી દઉં, જેથી કરીને તમને ખબર પડે કે આ વસ્તુ કાલે આપણે રિવાઇઝ કરી હતી. અહીંયા ધ્યાન આપો, તમારું ચેપ્ટર છે એ 18મું ચેપ્ટર છે, 7 માર્કનું છે. કેટલા માર્ક્સનું છે? 7 માર્કનું છે. આજે મારા હાથમાં મોબાઈલ નથી, હું અહીંયા પીસી માંથી તમારી કોમેન્ટ જોઉં છું. બરોબર, ઘડીક થોડુંક ભણાવી દઉં, પછી પાછા આપણે કોમેન્ટ ઉપર આવીએ. તો આજે આપણે જે ચર્ચા કરવાની હતી એ 18મું ચેપ્ટર, અને 18મું ચેપ્ટરની અંદર 18મું ચેપ્ટર છે તમારા કેટલા માર્કનું છે? 7 માર્કનું છે, જેની અંદર વિભાગ બી ની અંદર 2-2 માર્કના બરોબર છે. વિભાગ બી ની અંદર 2 માર્કના કેટલા પ્રશ્ન પૂછાશે તમે જોઈ લીધું તે, બરોબર છે, યાદ રહ્યો. તો કુલ 7 માર્કનું આ ચેપ્ટર છે. કાલે આપણે આમાં કઈ કઈ વસ્તુની ચર્ચાઓ કરી એની જોઈ લઈએ. કયા કયા પ્રશ્નો જે જોવાના છે એ તમને જોઈ લે. કાલે થોડાક આપણે ખરા ખોટા વિશે ચર્ચાઓ કરી હતી, અને ખરા ખોટાઓ વિશે તમે જવાબ પણ આપ્યા હતા. એની અંદર મેં 2 પ્રશ્ન તમને કરવાના કીધા હતા. એ છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય? વિશ્વ ગ્રાહક અધિકાર પૂછે તો 15 માર્ચ આવશે, પણ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર ખાસ ધ્યાન આપજો, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ પૂછે તો 24 ડિસેમ્બર આવશે. આ વસ્તુને તમે ભૂલતા નહીં, એ ખાસ નોંધ કરી લેજો. તમારી જે કાંઈ પણ ફેરબુક હોય જે તમે બનાવતા જઈશો એ ફેરબુક ની અંદર તમારે આવા મુદ્દાઓ નોટ ડાઉન કરવાના છે. જ્યારે પરીક્ષા દેવા જઈએ ત્યારે આ મુદ્દાઓને તમારે વારે વારે શું કરવાના છે? રિવાઇઝ કરવાના છે, જેથી કરીને મનને અંદર એક આપણને સંતોષ થઈ જાય કે બસ આ વસ્તુ પૂછાય છે. બરોબર છે, આગળ જોઈએ. વિદ્યાપત 2.0 બેન્ચ વિશે તમે બધા જાણો જ છો. આની અંદર આપણે તમારી બોર્ડની એક્ઝામ સુધી આ તમામ ફેકલ્ટી દ્વારા તમને જે કાંઈ પણ પરીક્ષાને લગતું જે કાંઈ પણ મૂંઝવણો છે એ તમામ મૂંઝવણો અમે સોલ્વ કરવાના છીએ. અમારા થકી જે કાંઈ પણ પ્રયત્ન થશે અમે બધા કરવાના છે. જે કાંઈ પણ દરેક વિષયના જે સબ્જેક્ટ વાઇઝ જે ફેકલ્ટી છે એ તમને દરેક વિષયનું નોલેજ આપવાની છે. નોલેજ નહીં પણ તમને વર્ષોનો અનુભવ આપવાની છે, એમ કહીએ તો એમાં કાંઈ ખોટું નથી. બરોબર. આ ઉપરાંત જે લોકો કુમારનું પેપર સેટ હજી સુધી નથી લીધું અને લેવા માંગતા હોય તો અહીંયા એની પ્રાઇસ આપેલી છે 240 રૂપિયા. કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે. આ બધી ચર્ચાઓ આપણે કરી. હવે પ્રશ્નોની ચર્ચાઓ કરતા પહેલા આપણે કાલ વસ્તુ જોઈ હતી. તમને એક પ્રશ્ન એવો પૂછાય છે કે એની અંદર ખાસ કરીને તમને સંજ્ઞાઓ પૂછાય છે કે આને શેના વડે દર્શાવાય, એનું નામ શું છે, તો એ કાલ આપણે ભણ્યા. ત્યારબાદ ગ્રાહકોનું શોષણ થાય છે, તો એ શોષણ કેના કારણે થાય છે? એ શોષણ થવાના કારણોની પણ આપણે ચર્ચાઓ કરી. આ પ્રશ્ન તમારા માટે અગત્યનો છે, આઈએમપી. સાહેબ તમે આખા ચેપ્ટર માંથી આટલા પ્રશ્ન લાવો છો, તમને ગમે છે એટલે લાવો છો, અમને ગમે છે એટલે લાવતા નથી, પણ વર્ષોથી આ પ્રશ્ન શું થાય છે? પૂછાતા આવે છે, એટલા માટે તમને દઈએ છીએ. બરોબર છે. ઘડીક હું કોઈની કોમેન્ટ નથી જોતો, થોડુંક ભણાવી લઉં પછી તમારી બધાની કોમેન્ટ આપણે વાંચીએ. પણ તમારે કોઈને છટકવાનું નથી, કોઈની વિકેટ ખડવી ન જોવે. બધાએ રાહુલ દ્રવિડની જેમ રમવાનું છે. બરોબર, લેક્ચર પૂરો થાય ત્યાં સુધી બધાએ ટકી રહેવાનું છે. આગળ વધીએ તો ગ્રાહકનું શોષણ થવાના કારણો વિશે કાલે ચર્ચા કરી ગયા આપણે. આ પ્રશ્ન એક લખાઈ જવો જોઈએ, ગ્રાહકોનું શોષણ થવાના કારણો. આગળ એક પ્રશ્ન છે ભાવ વૃદ્ધિ. દિવસે ને દિવસે બજારની અંદર ભાવ વધે છે, મોંઘવારી વધે છે, સામે પગાર વધતા નથી. તો આ ભાવ વધારો થાય છે, તો એ ભાવ વધારો શેના કારણે થાય છે એની ચર્ચાઓ પણ તમને પરીક્ષામાં પૂછાય, તો એ પણ લખવાનું. મેં વારે વારે કીધું તું તમારે પહેલા આવા પોઈન્ટ પકડી લેવાના અને પોઈન્ટ પહેલા પાકા કરવાના. પોઈન્ટ પાકા કરશો તો એના વિશે 2-4 લીટી તમે લખી શકશો. સમજાય છે? એ ખાસ નોંધજો. ભાવ વૃદ્ધિ થવાના કારણો. આગળ જોઈએ, ભાવને નિયંત્રણ કરવા હોય, ભાવ નિયંત્રણ શા માટે કરવા જોઈએ, અથવા તો ભાવ નિયંત્રણ છે શા માટે જરૂરી બન્યું છે, તો એના વિશે પણ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય છે, તો એ યાદ રાખજો. આગળ, ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. એ પ્રશ્ન પણ તમને કાલે ભણાયો. આજે આપણે ચર્ચા કરવી છે અહીંયા 6થા ચેપ્ટર પ્રકરણથી 6થા પ્રશ્નથી આજનો આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધ પણ છે, એ સમજાવવાનું છે. શું કીધું છે? ભાવ વધારો
આર્થિક વિકાસ, જે આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે, એ આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ છે. અવરોધરૂપ એટલે નડતર પણ છે. સમજાવો, આપણે સમજાવીએ. માર્ચ 2020 માં પ્રશ્ન પૂછાઈ ગયો. દેશમાં ભાવ વધતા ઉત્પાદકોના નફામાં વધારો થાય છે. શું થાય છે? ભાવ વધે, કોઈ વસ્તુનો ભાવ વધે તો એ વસ્તુનું ઉત્પાદન કરવામાં શું થાય? ઉત્પાદન કેવું થાય? ઉત્પાદનમાં શું થાય? વધારો. દાખલા તરીકે તમને ખબર પડી કે મારા ખેતરની અંદર ડુંગળી છે, તમને વચમાં ખબર હશે કે ડુંગળી છે એનો ભાવ બહુ આવતો હતો. આના કારણે ડુંગળી બધા ખેડૂતો શું કરવા માંડ્યા? ડુંગળી જ વાવવા માંડ્યા. તો જે વસ્તુનો ભાવ માર્કેટ વધારે હોય એ વસ્તુ લોકો શું કરતા હોય છે? ઉત્પાદન વધતું હોય છે. એ વસ્તુનું ઉત્પાદન શું થતું હોય? વધતું હોય છે. પણ એનો એક ખરાબ પોઈન્ટ એ પણ છે, જો બધા એ રીતની વસ્તુ ઉત્પન્ન કરવા મળશે તો પછી શું થાય? પાછો ભાવ શું થઈ જાય? ઘટી જાય. કારણ કે બધી જગ્યાએ એક સરખી વસ્તુ હોય તો એનો કઈ ભાવ આવે નહીં. ક્લિયર થાય છે? તો જુઓ, નવા ઉત્પાદકીય સાહસો અર્થતંત્રમાં પ્રવેશે છે. શરૂઆતમાં ઉત્પાદન ખર્ચમાં થતા વધારો ભાવ વધારા કરતા ઓછો રહેવાથી નફાનો ગાળો વધતા નવું મૂડીરોકાણ કરનારને પ્રોત્સાહન મળે છે. દેશમાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ એટલે કે ઉત્પાદન, આ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ઉત્પાદન, રોજગારી વગેરેમાં વધારો થાય છે. તેથી ઉત્પાદકો કે યોજકો કે વેપારીની આવકમાં વધારો થાય છે. આથી કામદારોની વધારે વેતનની માંગ સંતોષાતા તેમની આવક વધે છે, જે ખરીદ શક્તિમાં વધારો કરે છે અને તેનું જીવન ધોરણ શું આવે છે? ઊંચું આવે છે. દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડે છે. એ દર્શાવે છે કે ભાવ વધારો એ આર્થિક વિકાસનો પોષક છે એમ કહેવાય. બરોબર છે? આગળ જોઈએ. તેનાથી ઉલટું ભાવ વધારો આર્થિક વિકાસને અવરોધરૂપ પણ છે. ભાવ વધે તો એ આર્થિક વિકાસને અવરોધરૂપ પણ છે. કેમ? તો જોઈએ. દેશમાં દરેક ક્ષેત્રે એક ધારા સતત ઊંચા દરે ભાવમાં વધારો થતા તાત્કાલિક કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધારી શકાતું નથી. કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે શું લાગે છે? સમય લાગે છે. શું લાગે છે? સમય લાગે છે. કોઈ વસ્તુનું ઉત્પાદન વધારી શકાતું નથી. દેશમાં બીજી બાજુ નાણાંના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે. ખૂબ વધારે નાણું થોડીક વસ્તુઓને પકડવા પાછળ દોડે છે, જેથી ફુગાવાજન્ય પરિસ્થિતિ સર્જાય છે. જેથી ખર્ચ, આવક, ઉત્પાદન સાધનની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠાને છિન્ન ભિન્ન કરે છે. અર્થતંત્ર પર વિપરીત અસર જન્માવે છે. શબ્દો અઘરા લાગશે, આમાં કાંઈ નથી કરવાનું. તમારે તમારી રીતે પ્રશ્નને લખવાનો છે. 2-4 વાર શું કરશું? આપણે પ્રશ્ન વાંચશું અને અમુક મુદ્દાઓ શું કરશું? ભેગા કરશું અને પછી બીજું જે કાંઈ પણ આપણને વિચાર આવે એ લખવાનું છે. મૂંઝાવાનું છે નહીં. કારણ કે તમે જેવી પરિસ્થિતિમાં હશો એવા જ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ પાઠ કેવા લાગતા હશે? અઘરા લાગતા હશે. ખાલી તમને લાગે છે એવું નથી. શા માટે અઘરા લાગે છે? કારણ કે પહેલા તમે આવા અર્થતંત્રને લગતા કોઈ પાઠ ભણ્યા નથી. તમે ટેક્સ્ટ બુકની અંદર વિજ્ઞાન ભણ્યા છો, ગણિત ભણ્યા છો, ઇંગ્લિશ ભણ્યા છો, ગુજરાતી, હિન્દી ભણ્યા છો, પર્યાવરણ જોયો છે, શબ્દ, પણ આ બધા પ્રશ્નો તમે જોયા નથી. એટલે તમને શું લાગે છે? અઘરું લાગે છે. સમજાય છે? તો આના માટે બેસ્ટ રીત એ જ છે કે 2 થી 3 વાર પ્રશ્નને વાંચો અને પછી એના મુદ્દાઓ અલગ કરી અને પછી લખો. બરોબર છે? તો એ યાદ રાખવાનું. આગળ જોવું છે ભાવ વૃદ્ધિની મૂડી રોકાણ પર શી અસર થાય છે એ આપણે જોવું છે. ભાવ વધારાના કારણે લોકોની ખરીદ શક્તિ વધે. શું વધે? વેપારીઓ છે વસ્તુ ખરીદવા મળે, પછી એનો ભાવ વધારીને શું કરે?
વેચે. આથી લોકોની બચત શક્તિ ઘટે છે, ભાવ વધારો થાય. સમજો તમે, બજારમાં કોઈ વસ્તુ લેવાઈ ગયા અને ભાવ વધુ છે, તો આના કારણે તમારી જે બચત કરેલી છે, તમે ઇન્કમ ભેગી કરી, પગાર આવ્યો હોય 10,000, તો 10,000 માંથી 2,000 આપણે રાખી મૂક્યા હોય, કઈક કામ આવશે એવી બચત કરી હોય, તો ભાવ વધારો હશે, મોંઘવારી હશે, તો આ બચત શક્તિ શું થાય? કાંઈ વધશે, બચત શક્તિ કેવી થાય? ઓછી. આથી મૂડી સર્જનમાં ઘટાડો થાય, આથી પૈસા છે એ વધતા, પૈસાને આપણે અર્થતંત્રની ભાષામાં શું કહીએ છીએ? મૂડી કહીએ. શું કહીએ? મૂડી. પૈસા વધતા નથી. ફરીવાર, કોઈ બજારની અંદર ભાવ વધે તો આપણે જે બચત કરેલી રકમ છે એ આપણે બચત રાખીને કે વસ્તુ વપરાઈ જાય, પૈસા વપરાઈ જાય, મૂડી શું થઈ જાય? વપરાઈ જાય. આના કારણે કોઈ વધારાની મૂડી આપણી પાસે રહેતી નથી. બરોબર? ચીજ વસ્તુઓનું ઉત્પાદન શું થવા મળે છે? ઘટવા પામે. કોઈ પણ વસ્તુનો ભાવ ત્યારે જ વધે જ્યારે બજારની અંદર એ વસ્તુનું ઉત્પાદન કેવું હોય છે? ઓછું હોય. તો કેવું હોય છે? ઓછું હોય. ન મળતી હોય તો જ એ વસ્તુના ભાવ હોય. સમજણ પડે છે? તો આ વસ્તુ તમારે સમજાવવાની. કોઈ પણ વસ્તુ છે એનો ભાવ ક્યારે વધે? કોઈ પણ વસ્તુ છે નો ભાવ ક્યારે વધે? ભાવ વધે ક્યારે? જ્યારે ઉત્પાદન કેવું હોય? આ એરો કેરો એ તમને સમજાય છે? ભાવ વધે તો ઉત્પાદન કેવું હોય? એનું ઓછું હોય. બચત શક્તિ કેવી હોય? ઓછી. મૂડી વધારે વચે છે કે નથી વધતી? નથી વધતી. આવું લખવાનું છે. સમજાય છે? જોઈએ. દેશમાં નવા ઉદ્યોગ ધંધા રોજગારીમાં વધારો નથી થતો. દેશમાં નવા રોજગારીનો કોઈ સર્જન થતું નથી. દેશમાં વિદેશી મૂડીરોકાણ પણ ઘટવા માંડે છે. આથી આયાત વસ્તુ પ્રમાણમાં વધારો કરવો પડે છે. મૂડીરોકાણ ઘટે, દેશના લોકોમાંથી વિદેશમાંથી આવતું મૂડીરોકાણ કેવું થઈ જાય છે? ઘટી જાય છે. તો આટલી વસ્તુ યાદ રાખો. આગળ વધીએ. ગ્રાહકે ખરીદી કરતી વખતે, મારા ખ્યાલથી આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો, ખાલી ને ખાલી ભણવાની દ્રષ્ટિએથી નહીં મિત્રો, આપણા જીવનમાં પણ અગત્યનો. કોઈ પણ વસ્તુ તમે બજારમાં ખરીદવા જાઓ છો તો આપણે કઈ વસ્તુની કાળજી રાખવી, ધ્યાન શું રાખવું સાહેબ? આમનામ આંખું બંધ કરીને લઈ લેવી? ના ના, એવું ન કરાય. આમનામ લેવાય નહીં. તમે ગ્રાહક છો, તમારો અધિકાર છે. એ વસ્તુને જુઓ, તપાસ કરો, કેવી ક્વોલિટીની છે, કેવી પદાર્થમાંથી બનાવી છે, આવું બધું જોવો, જાણો, જુઓ. ગ્રાહકે કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે શી કાળજી રાખવી જોઈએ? જોઈએ આપણે એક પછી એક. ગ્રાહક પોતાના અધિકાર માટે સાવચેત હોય. જે માણસ જાગૃત હશે ને એ માણસ ડરતો નહીં હોય. આ તમારે લખવું હોય ને લખી લેજો. જે માણસમાં જાગૃતતા હશે, જે સમાજના નિયમોને જાણે છે. મેં તમને કીધું હતું કાલે, તે કાયદો જાણતો હોય ને કાયદાનો ડર હોય. આ લોયર છે, બધા વકીલ લોકો છે, એને કાયદાની બીક લાગે? એને પોલીસ વાળા હેરાન કરી શકે? નથી કરી શકતા. વાય? શું કરવા? કારણ કે તે કાયદો જાણે છે. શું જાણે છે? કાયદો જાણે છે. અને કાયદો જે જાણતો હોય એ આમ ઊંચા કોલર કરીને માણસ હાલતો હોય, કારણ કે એને કોઈની બીક લાગે નહીં. તેટલો જ તેની ફરજો પ્રત્યે સભાન હોય. આજે આપણા બધામાં વાંધો શું છે? આપણને આપણી ફરજોની ભાન છે નહીં. તમે ગ્રાહક છો, તમારી ફરજો છે કે વેપારીને પ્રશ્ન પૂછો, આ કેટલા સમય જૂની છે વસ્તુ, કેમ આટલો બધો ભાવ છે? તમારે પૂછવાનો શું છે? અધિકાર છે, હક છે, રાઈટ છે. પહેલો મુદ્દો, ગ્રાહકોએ વસ્તુ ખરીદતી વખતે વસ્તુની ગુણવત્તા, એનો વાજબી ભાવ,
ગેરંટી કે વોરંટી, બિલ નો આપતે તો બિલ માંગો, સમજાય છે? વેચાણ પછીની સેવા, કે ભાઈ વસ્તુ તો ખરીદી લીધી અમે, પણ એના પછી કઈક પ્રોબ્લેમ થાય તો તમે અમને કેવી સેવા આપશો? જવાબ આપશો કે મોઢું ફેરવી લેહો? કે છેલ્લે અમે તમારી દુકાને પૂછવા આવશું કે અમે તમારી આગળથી લઈ ગયા હતા, તમે એમ કહો કે અમને ખબર નથી? ઘણા આવા જવાબ આપે ને. તો એ બધી પૂછપરછ કરી ISI, BIS આવા બધા માર્કા વાળી વસ્તુ છે કે નહીં એ તપાસ કરો. બરોબર? માનકની નિશાનીને ધ્યાનમાં રાખી અને ખરીદી કરવી જોઈએ. આ વસ્તુ રૂપિયો વધારે હશે પણ કેવી હશે? ખાતરીબંધ. સમજણ પડે છે? ક્વોલિટી વાળી વસ્તુ વાપરો. વીજળીના ઇલેક્ટ્રોનિક ઉપકરણની ખરીદી કરતે આપણે કોઈ પણ વસ્તુ, એસી છે, ટીવી, ફ્રીજ છે કે કોઈ પણ વીજળીનું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવા જાવ તો સ્ટાન્ડર્ડ જે બ્રાન્ડ બજારની અંદર ચાલતી હોય એ બ્રાન્ડની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો. આંધળી ડોટ મૂકોમાં. સમજાય છે? આમ ચીજ વસ્તુ સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. બીજો પોઈન્ટ, ગ્રાહકે અનેકવિધ વસ્તુઓની પસંદગી કરતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી, એનું લેબલ, એની જાહેરાતની ચકાસણી કરવી. ખાતરી કરી અને વસ્તુ ખરીદવાની. આમ નામ લઈ લેવાની નહીં. પૈસા દીધા ને વસ્તુ લઈને હાલતા થાય એમ નહીં. જેથી શોષણ કે છેતરપિંડીથી હું કરી શકાય? બચી શકાય. સમજુ માણસ, ડાયો જાગૃત નાગરિક બની નિર્ણય લેવો જોઈએ. તેના નિર્ણયમાં શાણપણ, એનું બુદ્ધિ, તમે બધા ભણેલા ગણેલા છો તો ભણેલા ગણેલા ભણતરનો ઉપયોગ કરો. એને પ્રશ્ન પૂછો, નો જવાબ આપે કહેવાનું ભાઈ અમે શું વરવા પૈસા દઈએ છીએ, તારું કામ શું? અમને જવાબ તો દેવા તારી ફરજ છે, તારે વેચવું હોય તો વેચ. 10 જગ્યાએ પ્રશ્ન પૂછો. સમજાય છે? અને જે માણસ તમને વસ્તુ દેખાડવાની મનાઈ કરે છે ત્યાં ઊભું શું કરવા રહેવું? છે તો યાદ રાખવાનું, વિવેક દ્રષ્ટિપૂર્વક વર્તન દેખાવું જોઈએ. એને ખબર પડવી જોઈએ કે આ માણસને છેતરાય એવો છે નહીં. તમે જોજો વેપારી લોકો હોય ને, એ લોકોને આગળ દરરોજ નવા નવા કસ્ટમર આવતા હોય. આથી એ લોકો ચહેરા જાણી લે તમારા. શું કરી લે? ચહેરા ઉપરથી ખબર પડે કે આ માણસને આપણે છેતરીએ તો હાલ છે. અને અમુક માણસ તૈયાર હોય તો એને ઈ ખબર પડી જાય કે આની યારે બહુ કઈ હળિયું કરાય નહીં, આ આપણો તોડ કરી નાખે એવો છે. ખબર પડી જાય ને વેપારી લોકોને, કારણ કે એને દરરોજ કોની યારે કોન્ટેક્ટ હોય? જુદા જુદા ગ્રાહકો સાથે. સમજાય છે? તો યાદ રાખવાનું. આગળ જોઈએ. ગ્રાહકે જે વસ્તુની ખરીદી હોય તેનું પાકું બિલ, ચૂકવ્યાની પાકી રસીદ, તમે કેટલા પૈસા ચૂકવ્યા છે એની રસીદ અને વોરંટી અને ગેરંટી કાર્ડ તમારે લેવાના ભૂલવાના નથી. બિલ આપો એને, બરોબર? અને બિલ પછી આમ બહાર નીકળીને આમ ગોટો કરીને નાખી દેવાનું નથી. એ બિલને શું કરવાનું? રાખી મૂકવાનું. પ્રૂફ છે તમારું. ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનની રચના કરવી જોઈએ, જેથી મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદના નિકાલ માટે કાયદેસરની લડત આપે. આમ જુઓ તમે, જો કોઈ ગ્રાહક સાથે શોષણ થાય તો એને ક્યાં જવાનું? ગ્રાહક મંડળ પાસે. એને કહેવાનું કે મારી આગળ બિલ છે ને આ મને જવાબ આપતો નથી. પણ એ લોકો તરત પેલા કે તમારી આગળ વસ્તુ લીધે એનું બિલ છે, તો આપણે એમ કહીએ ના ના સાહેબ એ તો અમે બિલ તો લીધું હતું, પછી બહાર નીકળીને માવો ખાતા ખાતા છે ને એ બિલ આમ કરીને આમ ઘા કરી દીધું. તો કોઈ ગ્રાહક અધિકાર મંડળ પણ તમારી હારે ઊભું રહે. તમારી આગળ પ્રૂફ હોવા જોઈએ. સમજાય છે? જેથી આ મંડળ દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપી શકાય. સરકાર ગ્રાહક સંબંધિત વિવિધ સમિતિઓની રચના કરે છે. તેમાં ગ્રાહકોના પ્રતિનિધિત્વ માંગવું જોઈએ. ગ્રાહકના વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથેના વર્તન વ્યવહાર એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેના હોવા જોઈએ. જો કોઈ વેપારી, સારો વેપારી કોને કહેવાય? જે ગ્રાહકોની સાથે વર્તન કેવું કરે? સારું. મારે નથી દેખાડવી વસ્તુ એમ કરે કોઈ એની દુકાન જાય, નવીરો નવીરો માખ્યું મારે આખો દી, કોઈ આવે
નહીં. વેપાર કરવાની પણ અમુક ઢબ હોવી જોઈએ. આવો, બેસો, વ્યવસ્થિત રીતે બોલાવવા પડે તો કોઈક આપણી દુકાને આવે. સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે? કાયદામાં પણ એવી અપેક્ષા રખાઈ છે. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગમાં અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં ફરિયાદ કરવી જોઈએ. તમારી સાથે શોષણ થયું છે, તમને છેતર્યા છે, તમે વસ્તુ એની આગળથી ખરીદીને તમને જવાબ નથી આપતા, તો એને છેક સુધી એને લડત આપવી જોઈએ, જેથી કરીને બીજા કોઈ ગ્રાહકને છેતરે નહીં. એને પરસેવો વાળી દેવો જોઈએ, ભી પડાવી દેવી જોઈએ. આપણી ગુજરાતી ભાષામાં આપણને તો બહુ શબ્દ સારો આવડે. કાંઈ વાંધો નહીં, તું મારી હારે આવું કર્યું ને, તને ભી ન પડાવી દો તો બાકી ધ્યાન રાખજે બટા, જોઈ લઈશ તને. આવું આપણને બહુ આવડે. તો અહીંયા ભી પડાવો. ટ્રાફિક વાળા તમને ખોટી રીતે હેરાન કરે છે તો ના એને ભી પડાવો. ને તો આપણે સીધી 100 ની નોટ કાઢીએ, આલ્યો 100 નો લે તો 200, 200 નો લે તો 1 હોની, આમ કરીને છટકી જઈએ. આથી એને પોષણ મળે. શું મળે છે? આથી એ બીજા 4 જણાને ખોટી રીતે પકડશે. એક વસ્તુની ખાસ મિત્રો યાદ રાખજો, આ સમાજની અંદર આજે ભ્રષ્ટાચાર વધે છે, ગુનાખોરી વધે છે, આતંકવાદ વધે છે, છેતરપિંડી કરનારા વચેટિયાઓની માંગ વધી છે. એના માટે જવાબદાર કોણ છીએ? આપણે. કોણ? આપણે આવા લોકો સામે વિરોધ કરતા નથી. ભ્રષ્ટાચારી લોકોને પૈસા તમે આપો છો ત્યારે ભ્રષ્ટાચાર કરે છે ને. મારે 5 રૂપિયા કામ થતું હોય ને તમે એના 50 રૂપિયાને આપો છો ત્યારે એ ભ્રષ્ટાચારી થયો ને. શું કરવા આપો છો? ભાઈ ભલે મારે 2 દિવસ દોડા કરવા પડે, ભલે મારે સરકારી ઓફિસે 2-4 દિવસ ધક્કા ખાવા પડે, પણ હું તને 1 રૂપિયો વધારાનો નહીં આપું. મફતમાં આવે છે. આવું બોલવાની હિંમત હોય તો કોઈ ભ્રષ્ટાચારી બને. પણ આપણા દેશમાં શું છે? શોર્ટકટમાં કામ કરાવવા છે. શું કરવા છે? આલે પૈસા આપી દઉં છું, મારું આ કામ થઈ જવું જોઈએ, ધક્કા ન ખાવા પડે. શું ન ખાવા પડે? આમ દેશ બગડે છે. એમાં એ લોકોનો વાંક નથી. વાંક કોનો છે? આપણી જેવા સમજુ લોકોનો. સમજાય છે? તો યાદ રાખવાનું, ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે દરેક વિભાગના અધિકારીઓને મૌખિક લેખિત ફરિયાદ આપવી જોઈએ અને એની પાસે તમારી ફરિયાદને સંભળાવી પણ જોઈએ. પછીનો પ્રશ્ન છે 9મો, ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. જોઈ લો, 1 જ મિનિટ આપણે પેલા કોમેન્ટ જોઈ લઈએ. કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન કઈક નથી ને? વચેટિયા કા મતલબ ગુલનાઝ, વચેટિયાનો મતલબ કાળો બજારી, જે આપણી પાસેથી વસ્તુ સસ્તા ભાવે લઈ લે અને એને ડબલ પૈસે બીજી જગ્યાએ વેચે. ખેડૂત પાસેથી શાક બકાલું છે, શાકભાજી, ગરીબ ખેડૂતો પાસેથી કેવા પૈસે લઈ લે? સસ્તા ભાવે, અને એના ડબલ કરીને શું કરે? વેચે. આને કહેવાય વચેટિયાઓ. એકવાર ક્વેશ્ચન 6 કરાવો ને સ્ક્રીનશોટ પાડવો છે. ઓકે, એકવાર કરું છું, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ વધવું છે. જે લોકોને સ્ક્રીનશોટ, 6થો પ્રશ્ન આ પાડી લો, સ્ક્રીનશોટ 6થા પ્રશ્નનો. લેક્ચર પૂરો થાય એટલે એક મેસેજ મૂકી ગયો, એટલે મેસેજ મૂકશે એટલે તમને પીડીએફ સર મોકલી દેશે. હવે જુઓ, ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા શું? આપણે કીધું કે ગ્રાહકોનું શોષણ થાય ને તો એને ક્યાં જવાનું? ગ્રાહક મંડળ પાસે. આ ગ્રાહક મંડળની ભૂમિકા શું કામ કરે? એ કામ શું કરે એ જોઈએ. દેશમાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં કે રાષ્ટ્ર કક્ષાએ આવા દરેક જગ્યાએ ગ્રાહક મંડળોની રચના કરવામાં આવી હોય. બરોબર?
જે બિન રાજકીય અને બિન ધંધાકીય રીતે સ્વૈચ્છિક રીતે ગ્રાહકો દ્વારા સ્થપાય છે. એમાં જે જાગૃત ગ્રાહકો હોય એ એની અંદર સભ્ય હોય. શું હોય? પણ કેવા ગ્રાહકો? આપણી જેવા કે જાગૃત? જેને ગ્રાહકોના અધિકારો વિશે શું કર્યો હોય? જેને ગ્રાહકોના અધિકારો વિશે શું કર્યો હોય? અભ્યાસ કરેલો હોય. શું કરેલો હોય? અભ્યાસ. અથવા એના કાયદા જાણતો હોય. શું જાણતો હોય? પ્રશ્ન નંબર 1, ગ્રાહક અધિકાર મંડળની અંદર જે સભ્યો હોય છે એ સભ્યો કેવા હોય છે? જાગૃત ગ્રાહકો હોય છે, ગ્રાહકોના અધિકારો જાણતા હોય છે, એના વિશેનો અભ્યાસ કરેલો હોય છે, એના વિશેના કાયદા જાણતા હોય છે. એનું કામ શું હોય સાહેબ? કે જે ગ્રાહકોનું શોષણ થતું હોય છે, જે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોય એને ન્યાય અપાવવાનું. હું અને બીજી વાર કોઈ બીજા ગ્રાહકોને વેપારી છેતરે નહીં એની ખાતરી અપાવવાનું. બરોબર? આ કામ કોનું હોય છે? ગ્રાહક મંડળોનું, ગ્રાહક સુરક્ષા મંડળોનું. જોઈએ, તેમનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારો અંગે જાગૃત તથા પ્રોત્સાહન આપી અને તેના હકોની સુરક્ષા માટેની નીતિ ઘડતરમાં સરકારને મદદ થવાનો. ગ્રાહક મંડળો ગ્રાહકના અધિકાર કાયદાઓની જોગવાઈની વારંવાર સમીક્ષા કરે. સમીક્ષા કરે એટલે વારે વારે ઓલા વેપારીઓને કાયદાની ભાન કરાવે અને ધારાકીય જોગવાઈ સુધારા અંગે સરકારને સૂચનો પણ કરે છે. આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ માર્ગદર્શન આપવાનું કાર્ય કરે. એમાં મુખ્ય વિષયો ગ્રાહકોના અધિકારો, એની ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણ, શોષણથી કેવી રીતે બચી શકાય, આ બધી બાબતોની શું હોય? માહિતીઓ આપે. તમારું શોષણ કરે છે તો એના કારણો શું, કેવી રીતે છેતરાવ છો, કેવી રીતે ન છેતરાવવું જોઈએ, આ બધી માહિતીઓ અહીંયા તમને આપેલી હોય. ગ્રાહક મંડળો પરિષદો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટની, કન્ઝ્યુમર્સ ગ્રાહક મંડળ વગેરે જેવા માસિક, દ્વિમાસિક મેગેઝિનો અથવા પુસ્તકો દ્વારા શું થાય છે? ગ્રાહકોને શું કરવામાં આવે છે? જાગૃત કરવામાં આવે. બરોબર છે? આ પુસ્તકો આપવામાં આવે છે, સામયિકો પ્રકાશિત કરી ગ્રાહકોને જાગૃતિ અપાવવા માટે કાર્ય કરે છે. આ ગ્રાહક મંડળો ઘણીવાર ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ લાવવા પણ મદદરૂપ બને છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી. એકવાર હું કોમેન્ટ જોઈ લઉં છું. કેટલા લોકોની વિકેટ ખડી છે? હર્ષિતાબેન છે, ડન છે. હાલો, ખુશી રાવલ પણ આવેલા છે, ગુલનાઝ છે. પીડીએફ તમને મળી જશે. ઓકે, રુદ્રા, આદિબ, જુનેદ, ઓકે, નિસર્ગ, ડન છે ભાઈ. બધા જોડાયેલા છે. અગ્રવાત પ્રિન્સી, ભવ્ય પરમાર, ઓકે, જયદીપ આવી ગયો છે ભાઈ, વિરાટ, ગુડ, સૃષ્ટિ, સફાબેન પણ હાજર છે, ઓકે, અસીમ, વેરી ગુડ. હાલો, બધા હાજર છે. ટૂંકમાં કોઈની વિકેટ ખડી નથી. આનો મતલબ એવો થાય છે કે તમે તૈયારી કરવા માંગો છો અને તમે સારા માર્ક્સ લેવા માટે કેપેબલ છો. કારણ કે માણસને કંઈક કરવું હોય તો મહેનત કરવી પડે. તમારે ડુંગરો ચડવો હોય ને તો મહેનત કરવી પડે. બરોબર? બેઠા બેઠા રહેવું હોય તો કાંઈ કરવાનું જ નથી. ઉંમર તો આમનામ વધી જવાની છે ને આપણે વૈયા જવાના છે. પણ આ બધા એવા વિદ્યાર્થીઓ છે કે છેક સુધી જોડાયેલા છે. ખૂબ સરસ, સારી વાત છે. તો આમાં તમે થોડું થોડું ધ્યાન લેતા જજો. તમારે પ્રશ્ન ખાસ, આપણો આ હેતુ એટલો જ છે કે અહીંયાથી તમને પ્રશ્ન મળી જાય, અહીંથી તમને એક માઇન્ડ મેપ મળી જાય કે મારે જ્યારે આ ચેપ્ટર હું વાંચવા બેઠીશ ત્યારે હું કયા ચેપ્ટર વાંચીશ, એટલે કયા પ્રશ્ન વાંચીશ, તો આ પ્રશ્ન તમારી બુકમાં લખી નાખવાના. જવાબ ત્યારે વાંચવાના પણ પ્રશ્ન શું કરી નાખવાના? લખી નાખવાના. સમજાય છે? આગળ જોઈએ. આ બધા અમારા ચહેરાઓથી તમે પરિચિત છો. બધા પોતાની રીતે જેટલું પણ પોતા પાસે છે એ તમને આપવાની કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે. એ તમે પણ જુઓ છો. જેની પાસે જે પડ્યું છે, ગણિત જેને આવડે છે ગણિત સારું ભણાવે છે, વિજ્ઞાન જેને આવડે છે વિજ્ઞાન ભણાવે છે, ઇંગ્લિશ અનિરુદ્ધ સર સારું એવું ભણાવે છે,
અને મારી પાસે જે કાંઈ પણ મને થોડી ઘણી નોલેજ છે એ હું આપું છું. આ એક પ્રયત્ન છે, બરોબર છે. તો તમે બધા આની સાથે જોડાણા છો, વિશ્વાસ રાખજો, છેક સુધી અમે તમારી સાથે છીએ. આગળ વધીએ. તમને આવી સંજ્ઞાઓ પૂછે, ISI, ECO, EPO, એગ માર્ગ, આ વિશે જણાવો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ બધા જે સિમ્બોલ છે એ બધી વસ્તુઓ પાકી કરીને જાજો. તમે પરીક્ષાની અંદર આવા ચિત્ર સ્વરૂપે અથવા તો આવી રીતે પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવાનું. કહું આયા ISI કોઈ પણ ટેક્સટાઇલ, કાપડ ઉદ્યોગ ગમે હોય, ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક દવાઓ, ખેતરમાં તમે નાખવા માટે જે કાંઈ પણ જંતુનાશક દવાઓ ઉપયોગ કરો છો, બરોબર, એ જંતુનાશક દવાઓ, રબર અને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ખરીદો તમે, સિમેન્ટ છે તો એની થેલીમાં પણ ISI નો માર્કો, અથવા તો ઇલેક્ટ્રિક ઉપકરણો, બરોબર છે, એ બધાની અંદર કયો માર્કો લગાડેલો છે? ISI. પછીનું ECO, કોઈ પણ વસ્તુ, સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેન્ટ નો મતલબ શું થાય ખબર છે? ગ્રીસ, આપણે બાઇકની અંદર ગ્રીસ પૂરતા હોય, ઓઇલ પૂરતા હોય, બરોબર છે, તો એ બધા લુબ્રિકેન્ટ કહેવાય. પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, ઘરને દિવાલને જે કલર કરીએ છીએ એ રંગ રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, બેનો જે બ્યુટી પાર્લરની જે વસ્તુઓ, મેકઅપનો જે સાધન સામગ્રી છે, બરોબર છે, આ એ પણ એની અંદર લાકડાને બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની એટલે કે લેધર આઇટમ, કોઈ પણ પ્લાસ્ટિકની બનાવટો, આ બધામાં કયો વપરાયેલો હોય છે? અને F નો મતલબ યાદ રાખો, ફૂડ પ્રોડક્ટ. કોઈ પણ ફૂડ પ્રોડક્ટના પેકિંગની અંદર હું કયો સિમ્બોલ છે? FPO. ક્લિયર થાય છે? તો આ આપણે કરી જવાનું છે. હવે જુઓ, આમાં એક પ્રશ્ન છે કે આ બધાના સાહેબ તમે ખાલી ટૂંકા નામ કીધા, પૂરા નામ હું કરવાનો કીધા? કારણ કે મિત્રો પૂરા નામથી આપણે અત્યારે કાંઈ કામ નથી. પૂરા નામ તમને પરીક્ષામાં પૂછાશે નહીં. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કઈ વસ્તુ, ફૂડ પ્રોડક્ટ કોઈ પણ હશે, ખાવા બાબતની વસ્તુ, એમાં કયું સિમ્બોલ હશે? FPO. ત્યારબાદ સાબુ, ડિટર્જન્ટની કોઈ વસ્તુ છે એમાં કયું સિમ્બોલ હશે? સમજાય છે? આ પાકા નામ તમને પરીક્ષામાં પૂછાણા નથી, યાદ રાખો. તો ફરીવાર આજે આપણે આટલા સુધી રાખીએ 18મું ચેપ્ટર, બરોબર. ફરીવાર એકવાર જોઈ લઈએ, તમને પ્રશ્ન હું આપી દઉં, હજી 5 મિનિટની વાર. આટલું આજે આપણે કયું ચેપ્ટર કર્યું? 18મું. તમને PDF મોકલાવી દે છે હમણાં. ઓકે, તો આટલું રાખીએ છીએ.